ઠાકોર સમાજના આગેવાન અને ગાંધીનગર દક્ષિણ બેઠકના ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર તે ફરી એકવાર પોતાના નિવેદનના લઈને ચર્ચામાં આવ્યા છે। તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તૃષ્ટિકરણની વાત તેમજ તેમના સમાજના લોકોને સત્તાથી વિમુખ રાખવાના જે કાવતરાવ ચાલી રહ્યા છે તેને લઈને તેમણે પ્રહાર કર્યા છે અને સાથે જ હાલના સમયમાં તેઓ જે તરફ પ્રવાહ છે એ તરફ સમાજ વળે તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે। શું કહી રહ્યા છે અલ્પેશ ઠાકોર તે વિશે વાત કરીશું। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક સમય અગાઉની વાત કરીએ તો અમદાવાદના કેશવનગર વિસ્તારમાં એક ડિમોલેશનની ઘટના બની હતી। આ ઘટનામાં અલ્પેશ ઠાકોરનો પણ વિરોધ છે તે ક્ષત્રિય ઠાકોરના લોકો દ્વારા જ નોંધાવવામાં આવ્યો હતો। તેમનું કહેવું હતું કે અલ્પેશ ઠાકોર છે તે અમદાવાદમાં જ રહે છે અને તેમનાથી થોડાક જ નજીકે આ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી ત્યારે તેઓ ક્ષત્રિય સમાજ માટે કંઈક શબ્દ બોલવા તૈયાર નહોતા। ત્યારબાદ અલ્પેશ ઠાકોરનું નિવેદન પણ સામે આવ્યું। હવે આના જ કારણે હવે ચૂંટણી નજીક આવી ગઈ છે ત્યારે અલ્પેશ ઠાકોર ક્ષત્રિય સમાજનો ઝંડો લઈને ફરી એકવાર મેદાને જોવા મળી રહ્યા છે। તેમના દ્વારા જે તેમના વિરોધીઓ છે તેમના ઉપર પ્રહાર કરવામાં આવે। કેટલાક લોકો તૃષ્ટિકરણની રાજનીતિ કરે છે, જાતિવાદની રાજનીતિ કરે છે અને તેમના સમાજને હંમેશા ઘણા સમયથી સત્તાથી દૂર રાખવાના પ્રયાસો કરવામાં આવ્યા છે। આને જ લઈને તેમણે અલગ અલગ બાબતોને લઈને વિરોધીઓ પર પ્રહાર કર્યા છે। પહેલા તો અલ્પેશ ઠાકોરે શું કહ્યું તે સાંભળી લો। ચિંતા છે કે જે લોકો જાતિવાદથી મારા સમાજને ભરમાવવાનો પ્રયત્ન કરે છે એવા લોકોને કહું છું 7 તારીખે ચૂંટણી પતી જશે। પછી શું? પછી ક્યાં જવાનું? વર્ષો સુધી મારા સમાજને પણ સત્તાથી વિમુખ રાખ્યો, વર્ષો સુધી મારા સમાજને પણ સત્તાની વિમુખ રાખ્યો। મારા સમાજને તરસ લાગી તેવું કહ્યું કે કુવા બાજુ ના જા, એને રણની દિશા બતાવી। હું તમને કુવાની દિશા બતાવવા આવ્યો છું કે સત્તા જોડે રહેવાને સત્તાની વચ્ચે રહી અને સરકારના લાભ લેવાય તો જ આ સમાજનો ઉદ્ધાર થાય। કમનસીબી છે અમારી પણ જે સમાજમાંથી આવું છું। એવું નથી કે આ સમાજને મુખ્યમંત્રી નહીં મળ્યા, એવું નથી કે આ સમાજને મિનિસ્ટરો, ધારાસભ્ય, સંસદ સભ્ય નહીં મળ્યા। કોઈને એવું ના થયું કે લાવો ગાંધીનગર, આ અમદાવાદ કે બનાસકાંઠા કે પાટણની અંદર અતિ ભવ્ય ઠાકોરોની યુનિવર્સિટી બનાવીએ। આજ સુધી અમે તરસ્યા અને ભૂખ્યા છીએ, આ વાત પણ કરવા આવ્યો છું તમને, અને વચન આપવા પણ આવ્યો છું કે સરકાર જોડે જગ્યા માંગી લીધી છે અમે, અને દિવાળી પહેલા આખા ગુજરાતના ઠાકોર સમાજ, બક્ષીબંધ સમાજના દીકરા દીકરીઓ માટે યુનિવર્સિટી ને સ્કૂલ કોલેજ માટેનું ભૂમિપૂજન કરવાનું છે એનું આમંત્રણ આપવા પણ આવ્યો છું આપને। મને ખબર છે ખાલી વાતો વચનો થશે, ત્યારે હું ઠાકોર સમાજને કહું છું આ ચૂંટણી કોઈ જાતિ ધર્મ કોઈ વ્યક્તિની નથી, આ ચૂંટણી નરેન્દ્રભાઈની છે। આ હતા અલ્પેશ ઠાકોર, જે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી સમયમાં તેમના સમાજના લોકો માટે એક સારી યુનિવર્સિટી બને તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને સાથે તેમણે કહ્યું કે આજે જે દિશામાં પ્રવાહ છે એ દિશામાં સમાજને ચાલવાની જરૂરિયાત છે। તેમણે પાટણ, બનાસકાંઠા, અમદાવાદ અને અલગ અલગ જગ્યાએ જે ક્ષત્રિય સમાજના લોકો રહે છે તેમના માટે ગાંધીનગરમાં એક યુનિવર્સિટી બનાવવા માટેની પણ વાત કરી છે અને તેના માટે તેમણે ક્ષત્રિય ઠાકોર સમાજને ત્યાંથી એક વચન પણ આપ્યું છે। હવે જોવાનું રહ્યું, લોકસભાની ચૂંટણી નજીક છે। એક તરફ જ્ઞાનીબેન ઠાકોર જે ઠાકોર સમાજમાંથી જ આવે છે, તેમના જે ઉત્તર ગુજરાતમાં જેવી રીતે જનપ્રતિસાદ ઠાકોર સમાજમાંથી મળતો દેખાઈ રહ્યો છે, અને બીજી તરફ હવે અલ્પેશ ઠાકોર જેમની પોતાની એક ક્ષત્રિય ઠાકોર સેના છે તેમનું પ્રતિનિધિત્વ કરે છે અને તેમના દ્વારા જે સૂચક વાત સમાજ માટે કરવામાં આવી છે, તો આ વખતે ઠાકોર સમાજ કયા રાજકીય નેતા જોડે છે તે તો આગામી સમય બતાવશે। દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો। નમસ્કાર।